તમે જેને સમર્પિત થયા છો એની કોઈ નબળી વાતો આપણા મુખીથી ન થાય, કોઈ જગ્યાએ ન થાય. સાત્વિક વાતો થવી જોઈએ. અને મહાપુરુષો, સત્પુરુષો તમારું કપાળ જોવો ને ત્યાં કહી દે કે આ મારા પ્રત્યે શું મનમાં વિચારી રહ્યા છે. ઈશ્વરે શક્તિ આપી હોય, ખાલી કપાળના દર્શનથી નક્કી કરે કે મારી સિવાય બીજી જગ્યાએ કે નબળી વાતો થતી છે, આમ કરતા છે, તેમ કરતા છે. કદાચ આપણે એને કહીએ કે ન કહીએ, પણ સત્પુરુષ બધું જાણી જતા હોય છે. અને કદાચ ક્યાંક એકબીજાની ભૂલો હોય તો નિંદા ઈર્ષા ન કરતા આપણે એને રૂબરૂ કહેવાનું, ક્યાંય અમારી ભૂલ હોય તેમ કયો. આઈ હેવ ટુ ચેન્જ, મારે બદલવું છે. વેર આઈ નીડ ટુ, મારે શું જરૂરિયાત છે, મારી કોઈ ખામી હોય તો મને જણાવો તમે, હું બદલાવ કરું. કારણ કે સત્પુરુષો જ્યારે તમને ટકોર કરે, એને ટકોર ત્યારે જ કરે કે તમારા પ્રત્યે એને પ્રેમ છે, તમારા પ્રત્યે લાગણી છે, તમારા પ્રત્યે ભાવ છે. અને ઈ ભાવયુક્ત લાગણીને કારણે મારી સાથે જોડાયેલામાં બદલાવ આવે, આ લાગણીશીલતા રહેલી છે. તો દરેકના જીવનની અંદર આપણે આવું અપનાવવું જોઈએ. એ ભસ્મ મહાત્મા આપણને સમજાવે છે.